નમસ્કાર ઇન્ડિયા એટ 9 સાથે હું છું લખવા સમાચારની શરૂઆત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે ઈડીની ટીમ પર થયેલા હુમલા અંગે અધીર રંજને શાસક સરકાર પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ અહેવાલમાં। પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે ઈડીની ટીમ પર થયેલા હુમલા અંગે અધીર રંજને કહ્યું કે શાસન સરકારના ગુંડાઓ દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલા બાદ તે સ્પષ્ટ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી। આજે હુમલો થયો કાલે તેની હત્યા પણ થઈ શકે છે તે માટે આશ્ચર્યજનક નથી। પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ ઠેકાણે દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી। માહિતી અનુસાર આશરે 250 થી 300 લોકોના ટોળાએ ઈડીની ટીમને ઘેરી લીધી હતી। આ હુમલામાં મીડિયા કર્મીઓ પર લપેટમાં આવી ચૂક્યા હતા ત્યારે નોંધનીય છે કે ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર સંકલન પહેલા જ વિવાદ ઉભો થયાના સમાચાર વહેતા થયા છે। તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના ગઠબંધનની સાથે કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં માત્ર 2 બેઠક આપવા માટે માંગે છે જેને લઈ અને અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મમતા બેનર્જી ગઠબંધન નથી ઈચ્છતા, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવા કરવામાં વ્યસ્ત છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। દિલ્હી લીકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ ભલે જેલમાં કેદ હોય પરંતુ તેમને મોટી રાહત મળી રહી છે। જેલમાં કેદ હોવા છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે ત્યારે શું છે સમગ્ર માહિતી જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહને મોટી રાહત મળી છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે। રાઉઝ એવન્યુ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે। આમ આદમી પાર્ટીએ ફરી એકવાર સંજયસિંહને રાજ્યસભાના સભ્ય બનાવવાનો નિર્ણય લીધો છે જ્યારે બીજી બાજુ માલીવાલને આપ પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે। ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં સભ્ય તરીકે સંજયસિંહનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ ખતમ થવાનો છે। અગાઉ તેમણે દિલ્હીની કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં તેમણે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કરવા મંજૂરી માંગી હતી। તેના પર કોર્ટે કહ્યું કે તિહાડ જેલના અધિકારીઓ સામે સંજયસિંહ નોમિનેશન સંબંધિત દસ્તાવેજો પર સહી કરી શકશે। ચૂંટણી પંચે દિલ્હીની 3 અને સિક્કિમની એક રાજ્યસભા સીટ માટે ચૂંટણીની જાહેરાત કરી હતી। આ બેઠક ઉપર 19 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે। રાજ્યસભા ચૂંટણીની નોમિનેશનની પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે જે 9 જાન્યુઆરી સુધી ચાલશે। આમ આદમી પાર્ટીની પોલિટિકલ એફર્ટ્સ કમિટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધા છે। આપ તરફથી પહેલીવાર સ્વાતિ માલીવાલને પણ રાજ્યસભામાં સભ્ય બનાવવાનો નિર્ણય લેવાયો છે જ્યારે સંજયસિંહ અને એનડી ગુપ્તાને ફરીવાર રાજ્યસભામાં સભ્ય બનાવાશે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। હરિયાણાના આઈએનએલડી નેતા દિલબાગસિંહના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા જેમાં 5 કિલો સોનું અને 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ અને મેડ ઇન જર્મનીના હથિયાર તેમજ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે। જાણીએ સમગ્ર માહિતી અહેવાલમાં। ચંડીગઢથી ઈડીની ટીમે ગેરકાયદેસર ખનન મામલે હરિયાણા પહોંચી હતી। સૌથી પહેલા યમુનાનગરમાં આઈએનએલ અને પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આ દરમિયાન મળી રોકડ અને હથિયારો જોઈ અને અધિકારીઓ ચોંકી ગયા હતા। અધિકારીઓએ કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી અને કહ્યું હતું કે ખનન સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। 300 જીવતા કારતૂસ, બંદૂક અને રાઇફલ પણ મળી આવી હતી જેને કબજે કરવામાં આવી છે। દેશ અને વિદેશમાં આઈએનએલડી નેતાની મિલકતો સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। હરિયાણાના યમુનાનગર, ફરીદાબાદ, સોનીપત અને કરનાલમાં ગેરકાયદે ખનન કેસમાં ઈડીના દરોડા ચાલુ છે। પંજાબ અને ચંદીગઢના મોહાલી જિલ્લામાં પણ ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ઈડીની ટીમે સોનીપતમાં કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને તેમના સહયોગી સુરેશ ત્યાગીના ઘરે પણ દરોડા પાડ્યા હતા। કરનાલના સેક્ટર 13માં ભાજપ નેતા મનોજ વાધવા યમુનાનગરમાં ખાણનો વ્યવસાય ધરાવે છે જ્યારે ઈડીની ટીમે તેમની ઓફિસમાં જઈ અને દસ્તાવેજોની તપાસ કરી હતી। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। આઈઆઈટી બોમ્બેમાં 85 વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટમાં 1 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે જ્યારે 63ને તો આંતરરાષ્ટ્રીય ઓફર પણ મળી ચૂકી છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ ખાસ અહેવાલમાં।
આઈઆઈટી બોમ્બેના 85 વિદ્યાર્થીએ કેમ્પસ પ્લેસમેન્ટમાં 1 કરોડ રૂપિયાનું પેકેજ મેળવ્યું છે, જેમાં સંસ્થાએ કહ્યું છે કે આ સિઝનમાં કેમ્પસની મુલાકાત લેનારા કેટલાક ઉચ્ચ નોકરીદાતાઓમાં એક્સચેન્જર, એરબેસ, એર ઇન્ડિયા, એપલ, આર્થર ડી લિટલ, બજાજ, બાર્કલેસ્ટી, ફુલરટન, ફ્યુચર ફર્સ્ટ, GEITC, ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ અને ગૂગલ સામેલ હતા. આ સિવાય એન્જિનિયર અને ટેકનોલોજીકલ, આઈટી સોફ્ટવેર, નાણાં બેન્કિંગ, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ડેટા સાયન્સ અને એનાલિસિસ તેમજ રિસર્ચ અને ડેવલપમેન્ટ તેમજ ડિઝાઇનના ક્ષેત્રોમાં સૌથી વધુ ઓફર આવ્યા હતા. સંસ્થાએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને હોંગકોંગની કંપનીઓમાંથી 63 આંતરરાષ્ટ્રીય ઓફરો પણ મળી છે. આઈઆઈટી બોમ્બેમાં પ્લેસમેન્ટ સિઝન 2023-24નો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જેમાં 388 ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જાહેર ક્ષેત્રોમાં એકમો પણ સામેલ હતા. આઈઆઈટી બોમ્બે કંપનીઓને એ રણનીતિ હેઠળ કેમ્પસ પ્લેસમેન્ટ માટે બોનેલો છે, ત્યારે કંપનીના વિદ્યાર્થીઓ પણ તણાવ ઘટાડવા સાથે ક્રોસ ઓફર પણ ઓછી કરવામાં આવે. કેમ્પસ પ્લેસમેન્ટમાં કંપનીઓને વ્યક્તિગત રીતે કે વર્ચ્યુઅલ મીટિંગ પ્લેટફોર્મના માધ્યમથી ઉમેદવારોની સાથે વાતચીત કરી હતી. તમામ વિદ્યાર્થીઓ કાર્યક્રમ સ્થળથી જ ઇન્ટરવ્યૂ માટે હાજર થયા હતા. આઈઆઈટીબીએ કહ્યું હતું કે 20 ડિસેમ્બર સુધી 1340 ઓફર કરવામાં આવી હતી, કે જેના પરિણામ સ્વરૂપે 1188 વિદ્યાર્થીઓને નોકરી મળી હતી, જેમાં PSUમાં નોકરી મેળવનારા 7 વિદ્યાર્થીઓની સાથે ઇન્ટર્નશીપના માધ્યમથી 297 PPO પણ સામેલ છે, જેમાંથી 258 વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ બાદ કંપનીઓને નોકરી પર રાખી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિલ્હીના અત્યંત વ્યસ્ત ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાના પાયલોટ પ્લેનને ગાઢ ધુમ્મસમાં લેન્ડિંગ કરાવી ન શકતા DGCA બંને એરલાઇન્સના નોટિસ પાઠવી છે અને 15 દિવસમાં જવાબ પણ આપવા જણાવ્યું છે. પાયલોટની આ અણઆવડતના કારણે એરપોર્ટ ઓથોરિટી 50થી વધુ વિમાનોનો રૂટ બદલવાની ફરજ પડી છે. ત્યારે DGCA વરિષ્ઠ અધિકારીએ તે વાતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં વિમાનોના રૂટ બદલવાની સૂચના મળી હતી, તેની તપાસ કરાતા ખબર પડી હતી કે બંને એરલાઇન્સ તેમના કેટલાય પાયલોટ્સને બપોરના આકરા તાપ અને ગાઢ ધુમ્મસમાં પ્લેનને લેન્ડ કરાવવાની કે ટેક ઓફ કરાવવાની તાલીમ જ નથી આપતા. જમ્મુ કાશ્મીરમાં ખીણના શોપિયન જિલ્લામાં ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે અથડામણ બાદ CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે દરમિયાન મળતી માહિતી મુજબ કાશ્મીર ઝોન પોલીસને જણાવ્યું હતું કે આ અથડામણ શોપિયનના ચોટીગામ વિસ્તારમાં થયું હતું. પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળી ચૂક્યા છે, ત્યારે સુરક્ષા દળો દ્વારા આતંકીઓને શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તેમજ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નોઈડામાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ ફરી NTPCની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો છે. સેક્ટર 24માં હજારોની સંખ્યામાં ખેડૂતો NTPCને તાળું મારવા માટે પહોંચ્યા હતા. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં. નોઈડા ગ્રેટર નોઈડામાં હજારો મહિલા વૃદ્ધ ખેડૂતો છેલ્લા ઘણા દિવસથી NTPCની ઓફિસ બહાર ધરણા કરી રહ્યા છે. ખેડૂતો NTPCએ વર્ષો પહેલા સંપાદન કરેલી જમીનના બદલે વળતર, 10% પ્લોટ અને નોકરીની માંગ કરી રહ્યા છે. ખેડૂતો વર્ષોથી NTPCની વિરુદ્ધ પ્રદર્શનો કરતા રહે છે. જો કે તેમની માંગણી ન સંતોષાતા ખેડૂતોએ ઓફિસની બહાર ધરણા શરૂ રાખ્યા છે અને આજે ધરણાને 18 દિવસ પૂર્ણ થવા આવ્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ત્યારે ધરણા પર બેઠેલા ખેડૂતોને ફરી NTPCની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો છે. જોકે પોલીસ તુરંત કાફલા સાથે દોડી આવી અને ઓફિસને ચારો તરફથી બેરેકથી ઘેરી લીધા હતા. આ વિસ્તાર સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોએ જમીન વળતર મામલે હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. ધરણાને 18 દિવસ વીતવા છતાં પણ માંગ પૂરી ન થતા ખેડૂતોએ ખેડૂત નેતા સુખબીર ખલીફાના આહવાન બાદ ઓફિસ પર હલ્લાબોલ કર્યું હતું. આ ખેડૂતોના નોઈડા ઓથોરિટી પ્રભાવિત 81 ગામોના ખેડૂતો અને NTPCની પ્રભાવિત 24 ગામોની ખેડૂતો એટલે કે જિલ્લાના 105 ગામના ખેડૂતો સેક્ટર 24 સ્થિત NTPC ઓફિસ પર તાળું મારવા પહોંચ્યા હતા. પોલીસે ખેડૂતોની ભીડ અંગે જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ રસ્તાઓને ડાયવર્ટ કરી દીધા હતા.
પોલીસે એનટીપીસીની ઓફિસને ચારો તરફથી બેરેકથી ઘેરી લીધી હતી. ખેડૂતો ઓફિસમાં ઘૂસવા છેક ગેટ સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. હાલ તમામ ખેડૂતો ઓફિસની બહાર હોવાની માહિતી મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. અયોધ્યા નગરી પોતાના નાથના આગમન માટે સજી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરના રામલલાની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવશે અને હવે પહેલા આમંત્રણ પત્રની તસવીર પણ સામે આવી ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા વીવીઆઈપી લોકો પણ સામેલ થશે. હવે આ માટે લોકોને આમંત્રણ પત્ર પણ મોકલવામાં આવશે. આ કાર્યક્રમ માટે એક ખાસ આમંત્રણ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. લાલ રંગના આ કાર્ડ પર ભગવાન રંગના મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે. આમાં રામ મંદિર પણ બનેલું છે અને શ્રીરામની તસવીર પણ આ કાર્ડમાં તમને જોવા મળશે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ આમંત્રણ પત્રમાં રામ મંદિર અને શ્રીરામ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી છે. QR કોડ આમંત્રણ પત્ર ચેક કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલો એક ભાગ છે. મહોત્સવમાં આવનાર દરેક આમંત્રિત મહેમાન કોઈપણ તકલીફ વિના મંદિરમાં પહોંચે અને શાંતિથી પ્રસ્થાન કરે તેનું ધ્યાન પણ રાખવામાં આવશે. શરદ પવાર જૂથના એનસીપી નેતા જીતેન્દ્ર આહાડે ભગવાન રામ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર માફી માંગી છે અને તેમણે કહ્યું છે કે ભાષણ દરમિયાન તેમનાથી ભૂલ થઈ ગઈ હતી. જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં. ભગવાન રામ અંગે વિવાદાસ્પદ નિવેદન આપનાર એનસીપી નેતા જીતેન્દ્ર આહાડે માંગી માફી. જીતેન્દ્ર આહાડ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ નોંધાઈ હતી FIR. ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા. ટિપ્પણી પર રાજકારણમાં મચ્યું ઘમાસાણ. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે એનસીપી નેતા જીતેન્દ્ર આહાડે ભગવાનની જીવનશૈલી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી પર રાજકારણ ઘમાસાણ મચી ગયું હતું. બીજેપી નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેમની વિરુદ્ધ મહારાષ્ટ્રમાં FIR પણ નોંધવામાં આવી છે. પોતાના નિવેદન માટે તેઓ સતત પોતાના સ્ટેન્ડ પર અડગ હતા, પરંતુ હવે તેમણે યુ-ટર્ન લઈ લીધો છે. આજે તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા આપી છે. જીતેન્દ્રએ કહ્યું કે ભાષણ દરમિયાન મારાથી બોલાઈ ગયું. ક્યારેક ભૂલ થઈ જાય છે. હું મારા નિવેદન માટે માફી માંગુ છું. जब खाते क्या थे राजा और राम क्षत्रिय था, तो क्षत्रिय का खाना ही मांसाहारी होता है. कंट्रोवर्सी क्या, राम का खाना क्या था? कोई बता देवे कि राम मेथी की भाजी खाता था. आप क्या भारत को शाकाहारी बनाना चाहते हैं क्या? इस देश के 80% लोग आज भी मांसाहारी है. वो राम भक्ति है ना. ભગવાન રામ અંગે જીતેન્દ્રના નિવેદન અંગે બીજેપી અને અજીત જૂથના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અજીત જૂથના એનસીપીના કાર્યકર્તાઓએ મુંબઈમાં આભાડ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. इसमें का जो अयोध्या कांड है उसका 52वां सर्ग जो है उसका 102 नंबर का श्लोक क्या कहता है वाल्मीकि रामायण का, आप पढ़ लीजिए. सभी रामायण पढ़ लीजिए, आपको पता चलेगा. पर फिर भी लोक भावनाओं की आदर करके, लोक भावनाओं की का आदर करते हुए इस विषय पे शायद किसी का दिल दुखा होगा. बहुत जन का दिल दुखा है. लड़कियां उठाने ले जाने वाले भी आज मेरे ऊपर कूद पड़े हैं. उनका भी नाम राम ही है. मैं खेद व्यक्त करता हूँ. इसका मतलब क्या होता है? मैं खेद व्यक्त करता हूँ और आपको भी पढ़ने के लिए देता हूँ. शाम को पढ़ के बताइए मुझे इसमें क्या है. એનસીપી નેતા જીતેન્દ્ર આહાડે ભગવાન રામની ભોજન શૈલી પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના નિવેદન પર કાયમ છે અને જે કંઈ પણ કહ્યું તેના પર અડગ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત યાત્રા પર નીકળશે। 14 ફેબ્રુઆરીથી શરૂ થતી આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે। આ બાબતની જાણકારી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી છે। આ પહેલા આ યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા આપવામાં આવ્યું હતું। કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે યાત્રાની શરૂઆત મણિપુરની રાજધાની ઇમ્ફાલથી કરવામાં આવશે। આ યાત્રા 14 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ કરાશે। યાત્રાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લીલી ઝંડી બતાવશે અને તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પર પોતાના વિચારો જનતા સામે રજૂ કરશે। इंडिया गठबंधन में बेठकोनी वहेंचणी पर संकल्प पहला ज विवाद उभो थयाना समाचार वहेता थया छे। पश्चिम बंगाल में कांग्रेसना प्रदेश अध्यक्ष अधीर रंजन चौधरीए तृणमूल कांग्रेसना वडा ममता बेनर्जी पर निशान साध्युं हतुं। अधीर रंजन चौधरीए कह्युं छे के ममता बेनर्जी गठबंधन नथी इच्छता, तेओ वडाप्रधान नरेन्द्र मोदीनी सेवा करवामां व्यस्त छे। तृणमूल कांग्रेसे पश्चिम बंगाल में गठबंधनना साथी कांग्रेसने लोकसभा चूंटणी में मात्र 2 ज बेठको आपवा मांगे छे। 2019 चूंटणी में ममता बेनर्जीनी तृणमूल कांग्रेस राज्य में 43% मत मेळव्या हता अने 22 बेठक जीती हती। आवी स्थितिमां तृणमूल इच्छे छे के बंगाळ में ते प्रमुख पक्ष छे अने तेने बेठक वहेंचणी पर अंतिम निर्णय लेवानो अधिकार आपवामां आवे। आ फॉर्म्युला सामे वांधो उठाववामां अधीर रंजन चौधरीए कह्युं छे के मने खबर नथी के ममता बेनर्जी पासेथी कोणे भीख मांगी छे। अमे तो नथी मांगी रह्या। ममता बेनर्जी पोते ज कही रह्या छे के तेओ गठबंधन इच्छे छे। अमने दयानी जरूर नथी, अमे पोताना दम पर चूंटणी लड़ी शकीए छीए। वडाप्रधान नरेन्द्र मोदी मंगळवार અને બુધવારે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે હતા। આ દરમિયાન તેમણે લક્ષદ્વીપમાં સમુદ્ર કિનારાની મુલાકાત પણ લીધી હતી। વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસની સુંદર તસવીરો શેર કરી હતી। અહીં તેમણે દરિયામાં ડૂબકી લગાવી હતી અને સ્નોર્કલિંગ પણ માણ્યું હતું। વડાપ્રધાને સ્નોર્કલિંગનો ફોટો પણ શેર કરતા કહ્યું હતું કે જે લોકો એડવેન્ચર કરવા માંગે છે તેમની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ। આ આનંદદાયક અનુભવ હતો। વડાપ્રધાન મોદીએ જે તસવીરોને શેર કરી છે તેમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા જોવા મળ્યા હતા। આ દરમિયાન તેમણે લક્ષદ્વીપની કુદરતી સુંદરતા અને ત્યાંના એકાંતને વખાણ કર્યા હતા। પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો થયો હતો। અહીં 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી હતી। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર લગભગ 250 થી 300 લોકોએ હુમલો કર્યો હતો। અહીં 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમે તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘર પર પહોંચી હતી। ટીમ નેતા શાહજહાં શેખના ઘર પહોંચી જતી હતી ત્યારે લોકોએ તેના પર હુમલો કર્યો હતો। 200 થી 300 લોકોએ ઈડી અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા। આ દરમિયાન લોકોને અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી। ઈડીએ કથિત રાશન કૌભાંડ કેસમાં 26 ઓક્ટોબર 2023ના રોજ મમતા સરકારના વન મંત્રી જ્યોતિપ્રિયા મલિકના ઘર પર દરોડા પાડ્યા હતા। આ પછી 27 ઓક્ટોબરે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। જ્યોતિપ્રિયા મલિક વન મંત્રી બનતા પહેલા ખાદ્ય મંત્રીનો હવાલો સંભાળતા હતા। ઈડી છેલ્લા ઘણા મહિનાઓથી કથિત રાશન વિતરણ કૌભાંડ કેસમાં સંદર્ભમાં દરોડા પાડી રહી છે। થોડા દિવસો પહેલા ઈડીએ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં લગભગ 30% પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રાશન માર્કેટમાં વેચાય છે। એજન્સીએ ખુલાસો કર્યો હતો કે રાશન વેચ્યા બાદ મળેલા પૈસા માલિકો અને પીડીએસ વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા। રાઈસ મિલ માલિકોએ કેટલીક સહકારી મંડળીઓ સહિત કેટલાક લોકો સાથે મળી અને ખેડૂતોના નકલી બેંક ખાતા ખોલાવ્યા।
અને ડાંગર ઉત્પાદકોને ચૂકવવામાં આવતી MSP ખિસ્સામાં ભરી લીધી હતી. મુખ્ય શંકાસ્પદ પૈકીના એકે કબૂલ્યું હતું કે ચોખાના મિલ માલિકોએ પ્રતિ ક્વિન્ટલ ₹200 જેટલી કમાણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભુજમાં એક ગ્રાહકે ખરીદેલ ગુલાબ તેલમાં પક્ષીનું પીંછું નીકળ્યું હતું અને આ પ્રથમ વખત નથી કે ખાદ્ય પદાર્થમાં જીવાતો નીકળી હોય. ગુલાબ તેલના સંચાલકે આ ઘટનાને એકદમ સામાન્ય ગણાવી હતી, પરંતુ જો કોઈ ઝેરી જીવાત આ તેલમાં હોય તો પરિણામ શું આવે તે એક મોટો સવાલ આવીને ઉભો રહ્યો છે. જોઈએ સમગ્ર માહિતી આ વિશેષ અહેવાલમાં. गुलाब नाम बड़े और दर्शन छोटे, जाहेरातो मोटी अने गुणवत्ता नानी. गुलाब तेलमां નીકળ્યું પક્ષીનું પીંછું. લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી છેડછાડ? ભેળસેળિયા પર કડક કાર્યવાહી ક્યારે? ખાદ્ય પદાર્થોમાં દરરોજ નીકળે છે જીવાતો. રાજ્યમાં 10 થી વધુ મોટી ફરિયાદો આવે છે. નજીવા દંડમાં છૂટી જાય છે મોટી કંપની. શું સામાન્ય લોકોના જીવનની નથી કિંમત? રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ના થાય અને લોકોને સારી ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી આહવાન કર્યું હતું, પરંતુ આ ભેળસેળિયાઓ સમજે ત્યારે ને વંદા, જીવાતો, ઈયળો અને હવે તો પક્ષીઓના પીંછા પણ નીકળવા લાગ્યા છે. ભુજમાં એક ગ્રાહકે ગુલાબ તેલની ખરીદી કરી હતી. આ ખરીદેલા તેલમાં કઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેલની બોટલ ખોલ્યા બાદ ખબર પડી કે આમાં તો એક પક્ષીનું પીંછું છે. આ બાબતે કંપનીના ટોલ ફ્રી નંબર પર ગ્રાહકે સંપર્ક કરતા તોછડાઈ ભર્યા જવાબ આપી ફોન કટ કરી નાખ્યો હતો. મોટી મોટી જાહેરાત કરી ગુલાબ ઓઇલની પ્રોડક્ટ કપાસિયા તેલની બોટલોમાંથી પક્ષીનું પીંછું નીકળતા વિજય ભાટિયાએ ગુલાબ ઓઇલ પર કાર્યવાહી કરવાની માંગ ફૂડ એન્ડ સેફટી તેમજ સરકાર સમક્ષ કરી છે. હવે ખાદ્ય પ્રોડક્ટમાંથી જીવાત નીકળવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેમ આજે કચ્છના ભુજમાં એક આવો જ બનાવ બન્યો છે, જેમાં એક ખાદ્ય જે તેલની જે પ્રોડક્ટ છે તેમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. ગ્રાહક છે અહીં, એમની પાસે જાણવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ વિજય ભાટિયા છે. ખાસ કરીને આ જે કચરો નીકળ્યો છે કે જીવાત છે જે તેલની બોટલમાંથી, શું કહેશો? કહેવાનું તો એ જ છે કે ભાઈ આવી જો ખાવાની બોટલોની અંદર આવી રીતે કચરા નીકળતા હોય તો તંત્રએ એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને ફૂડ વિભાગવાળા પણ એ લોકોને ત્યાં ચેકિંગ કરવું જોઈએ, કારણ કે આ નામચીન દુકાન છે, નામચીન તેલ છે ગુલાબ તેલ, એટલે તો આના ઉપર પૂરી કાર્યવાહી થવી જોઈએ. ત્યાં ચેકિંગ થાય અને આવું કાંઈ નીકળે તો બેન કરવો જોઈએ. લોકોના શરીર સાથે ચેડા થાય છે, બીજો કાંઈ નથી આમાં. ખાસ કરીને આ બાબતે તમે ક્યાંય રજૂઆત કે જાણ કરી હતી ક્યાંય? હા, ત્યાં ટોલ ફ્રી નંબર પર ત્યાં ફોન કર્યો હતો, પણ ત્યાં કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એ લોકોએ કીધું કે અમે ફોન કરશું. આજે ઘણા દિવસ ત્યાં કોઈ ફોન કર્યો નથી. એ લોકોને કાંઈ એવું કાંઈ હોય નહીં. આપણી સાથે બીજા પણ નાગરિક છે, એમને જ વાત કરશું. શું નામ છે આપનું? નિશિત સોની નામ છે. ખાસ કરીને આવા ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના બનાવ બની રહ્યા છે, શું કહેશો? આનામાં તો જોવા જઈએ તો તંત્રએ ધ્યાન આપવું જોઈએ કે સરકારના આ ખાદ્ય પદાર્થ આ જે વસ્તુ આ જે તેલ છે, હવે તેલવાળી વસ્તુ તો બધી જગ્યાએ તેલ ઉપયોગ થાય છે. હવે આની અંદર તમે એમ જોશો તો કબૂતરના કે એવા કાંઈક પીખડા નાખેલા છે અંદર છે, તો આનામાં શું છે કે સરકારે ધ્યાન આપવું પડે. આવી જે મોટી મોટી કંપનીઓ જો તમે હાલતું હોય છે તેલથી અને માણસો આંખ બંધ કરીને લઈ જતા હોય કે ભાઈ ગુલાબ તેલ છે, ગુલાબ તેલ કરીને લઈ જતા હોય, પછી ખાવામાં આપણે આ યુઝ કરતા હોઈએ. હવે એનાથી નાના છોકરાઓ છે, મોટા વડીલો છે, જેની તબિયત બહુ ખરાબ થાય. આનાથી રોગચાળો કેટલો ફાટી નીકળે. એટલે અમારું કેવું એટલું જ છે કે તંત્રએ આનામાં ધ્યાન આપવું જોઈએ કે આવી રીતના આગળ બીજી કોઈ કંપનીવાળાને અમે જાણ કર્યા છતાંય પણ એ લોકો કોઈ કંપનીવાળા કોઈ અમને રિસ્પોન્સ ના આપતા હોય તો સરકારે પણ એના ઉપર એક્શન લેવું જોઈએ. ખાસ કરીને ગ્રાહકો છે તે આવી જે ખાદ્ય તેલની પ્રોડક્ટ બનાવતી જે કંપનીઓ છે તેના ઉપર કાર્યવાહી કરી પગલાં લેવા જોઈએ તેવું હાલ ગ્રાહકો કહી રહ્યા છે. આપને પૂછવા માંગી, શું નામ છે? મારું નામ આદિત્ય વાઘેલા છે. આપણે જે રસોઈમાં જાજા ભાગે લેડીઝો જ યુઝ કરતી હોય છે ને ઉપર જતા જમવાનું બનાવે, કાંઈ પણ વાનગી બનાવતા હોય પછી નાના છોકરાઓ બીમાર પડે, બધાય બીમાર પડતા હોય આનામાં. ને આવી રીતના ખરાબ નીકળે એટલે કોઈ પણ આપણા ઘરના નહીં પણ બીજાના કોકના ઘરના બીમાર તો પડવાના જ છે. પછી હોસ્પિટલમાં લઈ જવાના, પછી ખર્ચા લાગી જાય અલગ.
જે રીતના ગ્રાહકો છે તે જે ગુલાબ કંપની છે તેને જે પ્રોડક્ટમાંથી જીવાત નીકળી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માંગ કરાઈ છે. શુદ્ધ ઓઇલના નામે ચરી ખાતી ગુલાબ ઓઇલને પ્રતિબંધ કરી શિક્ષાત્મક પગલાં લેવા સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન કરતી કંપનીઓ ફૂડ ડિપાર્ટમેન્ટના નીતિ નિયમોનું પાલન કરતી ન હોય તે લોકો સ્વાસ્થ્ય માટે અતિ ગંભીર બાબત છે. ગુજરાતમાં ઠેક ઠેકાણે હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી કંપની સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવે તો આવી ઘણી ગેરરીતિ સામે આવી શકે છે. ભુજના ગ્રાહકે ખરીદેલ બોટલમાં જે અખાદ્ય પદાર્થ નીકળ્યો તે સંદર્ભમાં પ્રત્યુત્તરમાં ગુલાબ ઓઇલના જવાબદાર અલ્પેશ કોટેચાએ આ બાબતને સામાન્ય ગણાવી આ કપાસિયા તેલની બોટલ બદલી આપવા કહી ગુલાબ ઓઇલ કંપની લૂલો બચાવ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ સહિત રાજ્યભરમાં નામચીન હોટલ અને રેસ્ટોરન્ટમાંથી દિન પ્રતિદિન ભોજનમાં ભેળસેળના વધતા જતા કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલ ગજાનંદ પૌવા હાઉસમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદમાં ખાવામાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત. અમદાવાદના ગજાનંદ પૌવા હાઉસમાં બ્રેકફાસ્ટમાંથી નીકળી જીવાત. ગ્રાહકે ઓનલાઈન મંગાવેલ ઉપમામાંથી નીકળ્યો વંદો. ભોજનની ગંભીર બેદરકારી સામે જવાબદાર અધિકારીઓ ગાઢ નિદ્રામાં. વારંવાર ઘટનાઓ બનવા છતાં વેપારીઓની લોકોના સ્વાસ્થ્ય સાથે રમત. અમદાવાદ સહિત રાજ્યભરમાં નામચીન હોટલ અને રેસ્ટોરન્ટમાંથી જીવાત, વંદા અને નીકળવાની જે સમસ્યા છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે. અમદાવાદમાં રહેતા એક ગ્રાહકને પંચવટી ખાતે આવેલા ગજાનંદ પૌવા હાઉસમાંથી બ્રેકફાસ્ટ મંગાવવાનો કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે ઓનલાઈન ઉપમા ઓર્ડર કર્યો હતો, જેમાંથી વંદો નીકળ્યો હતો. વંદો નીકળતા જ ગ્રાહકે રેસ્ટોરન્ટ વિરુદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ અગાઉ પણ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હતી, જેની વિરુદ્ધ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે જેમ જેમ હોટલ, રેસ્ટોરન્ટ, કેફે વગેરે વધતા જાય છે તેમ તેમ ભેળસેળ અને નકલી ખાદ્ય ઉત્પાદનો તેમજ અખાદ્ય કહી શકાય તેવા ખોરાકો ગ્રાહકોને પીરસાઈ રહ્યા છે, જેને પગલે તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડી રહી છે. થોડા દિવસો અગાઉ ફેમસ બ્રાન્ડલા પિઝામાંથી જીવાત નીકળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ સિવાય પણ બીજી એક રેસ્ટોરન્ટ ટોમેટોઝ કેરી ઓનમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસવામાં આવ્યું હતું. અરે એટલું જ નહીં, પરંતુ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં માધવ ડ્રાયફ્રૂટ્સમાંથી ગ્રાહકે ડ્રાયફ્રૂટ્સ ખરીદતા તેમાં પણ ઈયળ જોવા મળી હતી. આ સિવાય પણ રાજ્યના અન્ય શહેરોમાં રેસ્ટોરન્ટ્સની આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે નોંધનીય છે કે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહ્યા છે. ભોજન પ્રત્યેની ગંભીર બેદરકારી સતત સામે આવવા છતાં જવાબદાર અધિકારીઓ ગાઢ નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.